નમસ્કાર મિત્રો આપણે સિમેટ્રીના છેલ્લા લેક્ચર્સની અંદર પોઈન્ટ ગ્રુપ કેવી રીતે નક્કી થાય છે એની વાત કરેલી અને આ બિંદુ સમૂહમાં વિસ્થાપનને કારણે અથવા તો બંધ લંબાઈમાં ફેરફાર કરવાને કારણે બિંદુ સમૂહ કઈ રીતે બદલાય છે એના વિશે ચર્ચા કરી હતી. મિત્રો, આજે આપણે એક સરસ નવો ટૉપિક છે જેના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અને એ છે મલ્ટિપ્લિકેશન ટેબલ. મિત્રો, ગુણાકાર કોષ્ટક જેને ગુજરાતીમાં કહેવામાં આવે છે, તો ગુણાકાર કોષ્ટક કેવી રીતે રચવામાં આવે છે એની આપણે થોડીક વાત કરીશું. મિત્રો, આપણા છેલ્લા વર્ષના બીએસસીના સિલેબસની અંદર C3V, C2V અને C2H એમ 3 પોઈન્ટ ગ્રુપના ગુણાકાર કોષ્ટકની રચના કરવાની થાય છે. મિત્રો, ગુણાકાર કોષ્ટક કેવી રીતે રચાય અને ગુણાકાર કોષ્ટક કોણ બનાવે અને ગુણાકાર કોષ્ટક બનાવવા માટે કયા નિયમોનું 4 નિયમોનું પાલન કરવું પડે એની વિશે વાત કરીશું. પણ એ પહેલાં આપણે થોડીક વાત જે આગળ કરી ગયા છે એને સમજવા પ્રયત્ન કરીશું. મિત્રો, અહીંયા તમારી સ્ક્રીન પર દેખાય છે C3V બિંદુ સમૂહ છે. આપણે સૌ જાણીએ છીએ એમ NH3, PH3, CHCl3 જેવા અણુઓ કે જે C3 અને 3 સિગ્મા V એવા સમમિતિ તત્વો ધરાવે છે. અહીંયા ઉદાહરણ તરીકે NH3 આપેલું છે અને આપણે જાણીએ છીએ કે NH3 કેવું છે? અસમતલીય અણુ છે. આ 3H જે છે એ સમતલમાં હોય તો N જે છે સમતલથી ઉપરની તરફ છે. તો મિત્રો, ઉપરથી આપણે જો જોઈએ NH3 તો આવો દેખાય. તો બિલકુલ Nમાંથી આ 3 જે હાઇડ્રોજન છે એના દ્વારા રચાવતા ત્રિકોણનું મધ્ય બિંદુ અને Nમાંથી પસાર થતી જે બિલકુલ આપણી આંખ તરફ આવે છે એવી C3 અક્ષ બને છે. આ ઉપરાંત આની અંદર 3 સિગ્મા વી, અહીંયા જે બ્રાઉન કલરના બતાવ્યા છે 3 સિગ્મા વીએ છે. તો આમ કુલ 3, 4 ને 5, અહીંયા 6 ખોટું લાગે છે, 5 સમમિતિ તત્વો આવેલા છે. મિત્રો, હવે આપણે જાણીએ છીએ કે દરેક સમમિતિ તત્વો સાથે કેટલી ક્રિયાઓ કુલ સંકળાયેલી છે અને એમાંથી સ્પષ્ટ ભિન્ન સંક્રિયાઓ એટલે કે અલગને આગવી વિધિઓ કેટલી છે. એ હંમેશા અલગને આગવી વિધિ થાય છે. હવે C3 અક્ષની વાત કરીએ તો C3 અક્ષ સાથે કુલ 3 વિધિઓ સંકળાયેલી છે, C31, C32 અને C33. આપણે જાણીએ છીએ કે C33 બરાબર તો E થાય છે, એટલે C31 અને C32 એ બે અલગને આગવી વિધિ, એટલે C31 અને C32. C31 ને C3 પ્લસ પણ કહેવામાં આવે છે, જ્યારે C32 ને C3 માઇનસ કહેવામાં આવે છે. તો આમ C3 અક્ષ સાથે કુલ 2 અલગને આગવી વિધિઓ સંકળાયેલી છે. એવી રીતે 3 સિગ્મા, જો એના આપણે સિગ્મા VA, સિગ્મા VB અને સિગ્મા VC એમ 3 નામ આપીએ તો કોઈ પણ આરસી તલ હોય એની સાથે કુલ 2 વિધિઓ સંકળાયેલી હોય, સિગ્મા 1 અને સિગ્મા 2. પણ સિગ્મા 2 બરાબર E થાય છે, એટલે માત્ર સિગ્મા 1 એટલે કે સિગ્મા જ એક અલગને આગવી વિધિ થાય. એટલે 3 સિગ્મા છે એની સાથે કુલ 3 વિધિઓ સંકળાયેલી છે. આમ 3 સિગ્માની, 2 યોગ્ય ભ્રમણકક્ષની અને 1 તદેવ એમ કુલ 6 સ્પષ્ટ ભિન્ન સંક્રિયાઓ આપણને જોવા મળે છે. મિત્રો, અહીંયા અગાઉથી જ આપણે સ્પષ્ટ ભિન્ન સંક્રિયાઓની વાત કરીએ છીએ અને એનું મુખ્ય કારણ એ હતું કે જ્યારે મલ્ટિપ્લિકેશન ટેબલ બનાવવાનું હોય, જ્યારે આગળ કેરેક્ટર ટેબલ બનાવવાનું હોય, ત્યારે આ જે અલગ અને આગવી વિધિઓ જે છે એનો સમૂહ એટલે કે ગ્રુપ એ આ ટેબલ બનાવે છે અને એનો ઉપયોગ જે છે આ મલ્ટિપ્લિકેશન ટેબલ અને કેરેક્ટર ટેબલમાં કરવામાં આવે છે. તો મિત્રો, આમ કુલ 6 વિધિઓ CH3 સમૂહ સાથે સંકળાયેલી છે. હવે આપણે C2V બિંદુ સમૂહ લઈએ. H2O, SO2, CH2, Cl2 વગેરેમાં C2V બિંદુ છે. અહીંયા H2Oનું ઉદાહરણ આપેલું છે. આપણે જાણીએ છીએ એમાં E, C2 અને 2 સિગ્મા V એમ કુલ 4 સમમિતિ
તત્વો છે. હવે એની સાથે વિધિઓ કઈ સંકળાયેલી છે તો ઈ સાથે કુલ ઈ અને અલગને આગવી પણ એક જ વિધિ છે. C2 અક્ષ સાથે બે વિધિઓ સંકળાયેલી છે, C21 અને C22, પણ C22 બરાબર ઈ છે એટલે એકલી C21 વિધિ જ અલગને આગવી વિધિ છે. C21 ને એકલી C2 વડે પ્રણાલીગત રીતે દર્શાવાય છે. એવી જ રીતે દરેક સિગ્મા સાથે એક એક વિધિ. તો તમે જોઈ શકો છો અહીંયા બે સિગ્મા છે, એક સિગ્મા XZ અને બીજો સિગ્મા YZ. મિત્રો અહીંયા જે એક આણ્વિક સપાટી જે છે એ પણ મુખ્ય ભ્રમણક C2 ને સમાવે છે એટલે સિગ્મા જ છે. એને શું કહેવામાં આવે છે? સિગ્મા YZ. જ્યારે આ જે લંબરૂપ સપાટી જે છે એને સિગ્મા XZ કહેવામાં આવે છે મિત્રો. તો આમ કુલ આમાં 4 સમમિતિ તત્વો છે અને એની વિધિઓ પણ અલગને આગવી 4 જ છે. તો અહીંયા પણ C2V બિંદુ સમૂહ જે છે એ 4 અલગને આગવી વિધિઓ ધરાવે છે. હવે આપણે C2H બિંદુ સમૂહની વાત કરીએ. મિત્રો ટ્રાન્સ H2O2, ટ્રાન્સ CH2Cl2, C2H2Cl2 મીન્સ 1,2 ડાયક્લોરો ઇથિલિન ટ્રાન્સ. તો આમાં E, C2, સિગ્મા H અને I એમ 4 તત્વો છે. તમે જોઈ શકો છો કે બિલકુલ અણુ પણ કેવો છે? સમતલીય અણુ છે. તેની આણ્વિક સપાટી જે છે આ મુખ્ય ભ્રમણક C2 જે છે એને લંબરૂપ છે. આ C2 અક્ષને આપણે Z અક્ષ તરીકે લઈએ છીએ એટલે એને લંબરૂપ સમતલ કયો થાય? XY. એટલે સિગ્મા H જે છે એ XY સમતલ છે મિત્રો. તો E, C2, સિગ્મા H અને આ મધ્ય બિંદુ OO વચ્ચેનું જે છે એ I બને છે સમમિતિ કેન્દ્ર. તો હવે આ ચારેય સમમિતિ તત્વો સાથે કેટલી વિધિઓ સંકળાયેલી છે? તો E સાથે E, C2 સાથે એક જ, અગાઉ વાત કરી હતી એમ C2 જ. દરેક આરસી તલ સાથે એક જ વિધિ સંકળાયેલી હોય છે. એવી રીતે ઉત્ક્રમણ બિંદુ I સાથે પણ બે વિધિઓ છે, I1 ને I2, પણ I2 બરાબર E છે એટલે I1 એટલે કે જેને એકલા I વડે દર્શાવવામાં આવે છે. તો આમ આ 4 વિધિઓ એ C2H બિંદુ સમૂહ સાથે સંકળાયેલી અલગને આગવી વિધિઓ છે. મિત્રો આવું દરેક પોઈન્ટ ગ્રુપ માટે આપણે અલગને આગવી વિધિઓ નક્કી કરી શકીએ છીએ. એવી જ રીતે TD બિંદુ સમૂહ CH4, CCl4 આવા અણુઓ જે છે સમચતુષ્ફલકીય, એમાં E 4C3, 3C2 કે જે S4 બને છે અને 6 સિગ્મા V. તો મિત્રો હવે તમે જોઈ શકો છો કે E સાથે E, હવે દરેક C3 સાથે C31, C32 અને C33, પણ આવી 4 C3 છે પણ એમાં C3 થી બરાબર E થાય છે એટલે દરેક C3 સાથે બે અલગને આગવી વિધિ એટલે 4 દુના 8 વિધિઓ અહીંયા કુલ C3 અક્ષની થાય છે, 8 વિધિઓ. એવી જ રીતે 3C2 આવેલી છે, 3C2 સાથે એક એક વિધિ એટલે 3C2A. એવી રીતે S4 અક્ષ સાથે S41, S42, S43, S44. S42 જે છે એના અન્ય વિધિ વડે દર્શાવી શકાય છે કઈ? C21 વડે. જ્યારે S44 બરાબર E થાય છે એટલે S41 અને S43 બે જ અલગને આગવી વિધિ છે એટલે 3 દુના 6 S4ની વિધિઓ થાય છે. એવી જ રીતે દરેક આરસી તલ સાથે એક વિધિ એટલે 6 સિગ્મા V. તો આમ કુલ 24 આમાં સમમિતિ ક્રિયાઓ છે અલગને આગવી. તો મિત્રો હંમેશા કેરેક્ટર ટેબલમાં અને મલ્ટિપ્લિકેશન ટેબલમાં આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? સમમિતિ ક્રિયાઓનો, પણ કઈ? જે અલગને આગવી અથવા તો સ્પષ્ટ છે એની. મિત્રો હવે આપણે મલ્ટિપ્લિકેશન ટેબલની વાત કરીએ. તો સૌ પ્રથમ આપણે સમજીએ સમમિતિ વિધિઓનો ગુણાકાર શું છે. મિત્રો કોઈ પણ બે, મેં હમણાં જ વાત કરી કે દરેક બિંદુ સાથે ચોક્કસ સમમિતિ તત્વો છે અને આ દરેક સમમિતિ તત્વો જે છે એ અલગને આગવી ક્રિયાઓ દર્શાવે છે. તો આ અલગને આગવી જે વિધિઓ જે છે એનો જે સમૂહ છે
એ ધારો કે દરેક આપણે જાણીએ છીએ દરેક સમૂહની અંદર શું હોય છે ઈ હોય છે, તો ઈ એ બી સી ડી વગેરે હોય તો એ ગુણ્યા બી બરાબર જો સી થતું હોય તો આને સમમિતિ વિધિનું ગુણાકાર કહેવામાં આવે છે. તો એ અને બીનો ગુણાકાર આ જવાબ સી આપે છે. મિત્રો અહીંયા વિધિ વિશિષ્ટ રીતે કરવામાં આવે છે એટલે અહીંયા થોડીક આપણે સમજ કેળવવી પડશે. તો આમાં પહેલી લખેલી વિધિ કઈ છે એ ગુણ્યા બીમાં બી બીજી લખેલી છે, તો જે પાછળ લખેલી છે એટલે કે બીજી વિધિ જે છે એને હંમેશા પહેલાં કરવામાં આવે છે અને જે આગળ લખેલી છે એ એને પછી કરવામાં આવે છે. એટલે એ ગુણ્યા બી હોય તો પહેલાં બી વિધિ કરવાની અને પછી એ વિધિ કરવાની અને છેલ્લે જે રચના મળે ફાઇનલ બંને વિધિઓ કર્યા પછી એ રચનાને મૂળ રચના સાથે સરખાવીને એ કઈ વિધિ સાથે ડાયરેક્ટ મેળવી શકાય છે એ ધારો કે સી હોય તો સી એનો જવાબ થાય છે. તો આમ એ ગુણ્યા બી બરાબર સી એ સમમિતિ વિધિઓનો ગુણાકાર ગણાય છે, જેમાં એ ગુણ્યા બીમાં બીને પાછળ લખેલી વિધિને પહેલાં કરવામાં આવે છે અને આગળ લખેલી વિધિને પછી કરવામાં આવે છે. બંને વિધિના અંતે મળતો જે જવાબ જે છે એ જવાબ સી છે. તો મિત્રો આપણે એક ઉદાહરણ સાથે આ વાતને સમજવા પ્રયત્ન કરીએ. ધારો કે આપણે અગાઉ જ હમણાં વાત કરેલી એમ C3 પ્લસ સિગ્મા વીસી બેનો ગુણાકાર આપણે લઈએ છીએ. મિત્રો હવે આપણે સમજી લઈએ કે C3 અક્ષ કઈ છે તો કે આ છે, નાઇટ્રોજનમાંથી પાસ થતી અને 3 હાઇડ્રોજનના મધ્યબિંદુમાંથી પાસ થતી બિલકુલ લંબ છે, અને ગુણ્યા સિગ્મા વીસી આપણે જે 1માંથી પસાર થતી છે જેને સિગ્મા વીએ કહીએ છીએ આરસી તલને, એ રીતના 2માંથી અને નાઇટ્રોજનમાંથી પસાર થાય છે અને આપણે સિગ્મા વીબી કહીએ છીએ, જ્યારે આ જે ઊભો જે દોરેલો છે એને આપણે સિગ્મા વીસી કહીએ છીએ. એટલે અહીંયા બંને દોરેલા છે, C3 એ દોરેલો છે અને સિગ્મા વીસી પણ દોરેલો છે. મિત્રો હવે આ બંનેમાં બીજું કયું લખેલું છે સિગ્મા વીસી, એટલે એ વિધિ પહેલાં કરવામાં આવે છે. તો સિગ્મા વીસી વિધિ કરું એટલે કે આ સમતલ વીસી સિગ્મા વીસી સમતલ છે એમાંથી પરાવર્તન, તો એમાં 3 નંબર આવી જાય છે એટલે એ 3 નંબર પોતાનું સ્થાન છોડતો પણ 1 ને 2 એકબીજાના સ્થાને જાય છે એટલે અહીંયા એક્સચેન્જ થઈ ગયા, 1 2ની જગ્યાએ ને 2 1ની જગ્યાએ. તો આ રચના પ્રાપ્ત થઈ. હવે હું આગળ લખેલી વિધિ એટલે કે C3 પ્લસ કરું છું. C3 પ્લસ એટલે શું? ઘડિયાળના કાંટાની દિશામાં 120નું ભ્રમણ. એટલે આપણે અહીંથી આ રીતે ભ્રમણ કરીશું તો 2 અહીંયા આવશે, 1 અહીંયા આવશે અને 3 અહીંયા જશે. તો આ રચના આપણને પ્રાપ્ત થશે મિત્રો. તો આ રચનામાં તમે જુઓ છો કે 1 એની જગ્યાએ નથી, 3 પણ એની જગ્યાએ નથી, પણ 2 એની જગ્યાએ છે. એનો અર્થ એમ થયો કે જો હું આ વિધિમાંથી આ સિગ્મા વીબી આરસી તલ છે એમાં જો હું ક્રિયા કરું તો 2 ત્યાંનો ત્યાં રહે અને 1 ને 3 એક્સચેન્જ થાય, તો 1 ને 3 એક્સચેન્જ થયા છે. તો આ રચના પર ડાયરેક્ટ હું સિગ્મા વીબી વિધિ કરું તો મને આ રચના પ્રાપ્ત થાય છે. એટલે આ સિગ્મા બીબી તલ છે એ ડાયરેક્ટ હું કરું તો મને આ મળે છે. આનો તો એમ થયો કે આ બે વિધિના અંતે જે રચના મળી એ હું આ સીધી એક જ ક્રિયાથી પણ મેળવી શકું છું. એટલે C3 પ્લસ ગુણ્યા સિગ્મા વીસીનો જવાબ શું થયો? સિગ્મા વીબી. તો આનો અર્થ એમ થયો કે આને સમમિતિ વિધિઓનો ગુણાકાર. સમમિતિ વિધિઓનો ગુણાકાર એટલે એક વિધિ કરવાની અને પછી બીજી વિધિ કરવાની, પણ એક વિધિ પહેલી કઈ કરવાની? પાછળ લખેલી, અને બીજી કઈ કરવાની? આગળ લખેલી. તો મિત્રો આપણે સમમિતિ વિધિના ગુણાકાર વિશે માહિતી મેળવી. હવે આપણે ગ્રુપ થિયરી વિશે વાત કરીશું. મિત્રો મેથેમેટિક્સની અંદર ગ્રુપ થિયરી આવે છે એટલે ચોક્કસ સંખ્યાઓનો સમૂહ હોય એને અમુક ચોક્કસ નિયમોનું પાલન કરવું પડે. એવી જ રીતે અહીં આપણો જે સમૂહ છે, આપણો સમૂહ કયો છે મિત્રો? તો કે સમમિતિ વિધિઓનો સમૂહ. પણ સમમિતિ વિધિ જે બધી જ નહીં, કઈ? જે સ્પષ્ટ ભિન્ન સક્રિયાઓ છે, સ્પષ્ટ ભિન્ન વિધિઓ છે એની જ.
તો મિત્રો કોઈ પણ બિંદુ સમૂહ સાથે સંકળાયેલ સ્પષ્ટ ભિન્ન વિધિઓ જે છે અથવા તો અલગ ના આગવી વિધિઓ છે એનો સમૂહ જે છે એ ધારો કે EABCD વગેરે હોય તો આ જે છે એ સમૂહ ગ્રુપ જે છે એણે ચાર નિયમોનું પાલન કરવું પડે તો જ એ ગુણાકાર કોષ્ટક એટલે કે મલ્ટિપ્લિકેશન ટેબલ બનાવી શકે. તો મારે ગુણાકાર કોષ્ટક એટલે કે સમમિતિ વિધિઓ જે સ્પષ્ટ ભિન્ન સંક્રિયાઓ જે છે એનો સમૂહ સભ્યો એકબીજા સાથે પ્રક્રિયા કરે એટલે કે ગુણાકાર કરે તો એનાથી કઈ વિધિ મળશે એ દર્શાવતું ટેબલ જે છે એને ગુણાકાર કોષ્ટક કહેવામાં આવે છે. તો અહીંયા ચાર નિયમો છે. ગુણકનો નિયમ જેને લો ઓફ મલ્ટિપ્લિકેશન કહેવામાં આવે છે, ત્યારબાદ તદેવનો નિયમ જેને લો ઓફ આઇડેન્ટિટી કહેવામાં આવે છે, ત્યારબાદ વ્યસ્તનો નિયમ જેને લો ઓફ રેસિપ્રોકલ કહે છે અને સહગુણનનો નિયમ જેને લો ઓફ એસોસિએશન કહે છે. તો મિત્રો C3V બિંદુ સમૂહના ઉદાહરણ લઈ આપણે ચારે ચાર નિયમોનું પાલન કેવી રીતે થાય છે એ સમજવા પ્રયત્ન કરીશું અને C3V બિંદુ સમૂહનું ગુણાકાર કોષ્ટક એ આપણે રચીશું. તો મિત્રો અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે C3V બિંદુ ધરાવતું ઉદાહરણ એક લીધેલું છે. મિત્રો C3V હોય એવું કોઈ પણ ઉદાહરણ હોઈ શકે છે. NH3 હોય, PH3 હોય, CH3Cl3 હોય અથવા તો CH3Cl હોય. આ બધાની અંદર EC3 અને 3 સિગ્મા V સમમિતિ તત્વો ધરાવે છે બધા જ અણુઓ. તો હવે અહીંયા NH3 આપેલું છે. NH3 ને ઉપરથી જોતા મેં અગાઉ જે મૂકેલું એમ C3 આ જે બ્રાઉન કલરની બતાવી છે એ અનુક્રમે સિગ્મા VA કે જે 1 અને Nમાંથી પાસ થાય છે H1 અને H2 ને Nમાંથી સિગ્મા VB અને H3 અને Nમાંથી સિગ્મા VC આરસીતલ પસાર થાય છે. તો આમ એની જે સ્પષ્ટ ભિન્ન સંક્રિયાઓ અગાઉ આપણે જોઈ ગયા છે એમ કુલ 6 છે મિત્રો. તો C31 અથવા તો C3+, આપણે અહીંયા C3+ કરીને લખીશું. C32 ને C3- પણ કહેવામાં આવે છે. તો મિત્રો આમ C3V બિંદુ સમૂહ સાથે સ્પષ્ટ ભિન્ન સંક્રિયાઓ કેટલી છે? C3+, C3-, સિગ્મા VA, સિગ્મા VB અને સિગ્મા VC કુલ 6 વિધિઓ છે. આ 6 સભ્યોનો સમૂહ એ ગુણાકાર કોષ્ટક બનાવશે કે નહીં તો એણે 4 નિયમો જે મેં અગાઉ વાત કરી એનું પાલન કરવું પડે. ગુણકનો નિયમ, તદેવનો નિયમ, વ્યસ્તનો નિયમ અને સહગુણનનો નિયમ. તો હવે આપણે સૌથી પ્રથમ લઈએ છીએ લો ઓફ મલ્ટિપ્લિકેશન, ગુણકનો નિયમ. તો ગુણકનો નિયમ એવું કહે છે, હવે આપણી પાસે સમૂહ 6 સભ્યોનો છે. તો ગુણકનો નિયમ એવું કહે છે કે સમૂહના કોઈ પણ 2 સભ્યોનો જો ગુણાકાર કરવામાં આવે તો જે એનો જવાબ મળે છે એ હંમેશા એ જ સમૂહનો સભ્ય હોય છે. એટલે કોઈ પણ 2નો ગુણાકાર કરો અને જે જવાબ મળે એ જવાબ આ 6 પૈકીનો જ હોય. એટલે ધારો કે હું ગુણાકાર કરું છું A × B = C હોય તો A B વિધિઓનો ગુણાકાર છે, A ને B વિધિઓનો, અને C એનો જવાબ છે. તો આ C જે છે એ પણ આ જ પૈકીનો સભ્ય હોવું જોઈએ, એટલે કે સમૂહનું સભ્ય હોવું જોઈએ. આપણે ઉદાહરણ તરીકે C3+ × સિગ્મા VC એક લઈએ છીએ. તો મિત્રો પહેલે કઈ વિધિ કરીશું આ બેમાંથી? તો C3+ × સિગ્મા VC છે તો અહીંયા આ A ગણાય ને આ B ગણાય. તો આપણે જાણીએ છીએ કે પાછળ લખેલી વિધિને પહેલાં કરવી પડે અને આગળ લખેલી વિધિને પછી કરવાની. એટલે પહેલી સિગ્મા VC કરીશું. તો સિગ્મા VC એટલે કયો છે? આ ઊભો આરસીતલ. આપણે વાત કરીએ 3 નંબરમાંથી જે H3 અને Nમાંથી પાસ થાય છે. તો આના ઉપર હું પરાવર્તન કરું છું તો 1 2 એક્સચેન્જ થશે. તો 1 2 અહીંયા એક્સચેન્જ થયા, 3 એની જગ્યાએ જશે. તો મને આ રચના પ્રાપ્ત થાય છે મિત્રો. હવે સિગ્મા VC ક્રિયા પૂરી થઈ ગઈ. હવે મારે બીજી કઈ કરવાની? C3+ વિધિ. તો C3+ એટલે ઘડિયાળના કાંટાની દિશામાં ભ્રમણ. એટલે આના પર હું ભ્રમણ આપું છું તો 2 અહીંયા જશે, 1 અહીંયા જશે અને 3 અહીંયા જશે.
એટલે આ રચના આપણને પ્રાપ્ત થશે. એટલે C3+ વિધિ આના ઉપર કરવામાં આવે તો મને આ રચના પ્રાપ્ત થાય છે. તો મિત્રો અહીંયા તમે જુઓ છો તો આ રચનાને આની સાથે શું સંબંધ છે, કઈ ડાયરેક્ટ વિધિથી મળી શકે છે એ આપણે જોવું છે. તો એ જોવા માટે આપણે બહુ જ સહેલી વાત જે છે એ સમજવાની જરૂર છે. તો પહેલું અહીંયા જોઈ લેવાનું કે અહીંયા 1 2 3 અહીંયા છે, તો 1 2 3 માંથી કોણ પોતાના સ્થાને છે? તો 1 છે, ના. 2 છે, તો કે યસ. 3 છે, ના. તો 3માંથી માત્ર 2 જ પોતાના સ્થાને છે. જો કોઈ એક અણુ પોતાના સ્થાને હોય તો એમાંથી પસાર થતો આરસી તલ એ આપણો જવાબ થાય. એટલે અહીંયા 2માંથી પસાર થતો આરસી તલ જે છે એ સિગ્મા વીબી જવાબ થાય. તો સિગ્મા વીબી જો કરીએ તો ડાયરેક્ટ મને આ રચના પ્રાપ્ત થાય છે. આનો અર્થ એવો થયો કે C3+ ગુણ્યા સિગ્મા વીસી બરાબર સિગ્મા વીબી મળ્યું. તો આ જે જવાબ મળ્યો એ પણ આ જ પૈકીનો સભ્ય છે, 6 સભ્યો પૈકીનો જ. એટલે આનો અર્થ એવો થયો કે ગુણકના નિયમનું પાલન થાય છે. તો કોઈ પણ બે ક્રિયાઓનો ગુણાકાર કરતાં મળતો જવાબ પણ તે જ સમૂહનું સભ્ય હોવું જોઈએ. મિત્રો હવે આપણે બીજી એક ટર્મ સમજવા પ્રયત્ન કરીએ કે સમૂહ આબેલિયન છે કે નહીં. આબેલિયન એટલે શું? તો કે A ગુણ્યા B બરાબર B ગુણ્યા A થતું હોય. બધા સમૂહો આની પાલન નથી કરતા નિયમનું. એટલે જો નિયમનું પાલન કરતો હોય A ગુણ્યા B બરાબર B ગુણ્યા A થાય તો એ સમૂહ આબેલિયન કહેવાય. પણ જો એવું ના થતું તો એ સમૂહ આબેલિયન નથી એવું કહેવાય. તો હવે આપણે એના માટે શું કરીશું? પેલી જે આગળ વિધિ દર્શાવી હતી એનાથી ઉલટી વિધિ કરતી હતી, B ગુણ્યા A કરીએ. તો અહીંયા સિગ્મા વીસી ગુણ્યા C3+. તો મિત્રો અહીંયા પાછળ કઈ લખેલી વિધિ છે? C3+. એટલે એ મારે પહેલાં કરવી પડે અને પછી સિગ્મા વીસી કરવાની. તો પહેલાં મારે C3+ કરવાની છે. એટલે આરસી આ અક્ષ ઉપર હું ભ્રમણ આપું છું. પ્લસ છે એટલે ઘડિયાળના કાંટાની દિશામાં, એટલે આ દિશામાં આપીશ. એટલે 1 અહીંયા જશે, 2 અહીંયા જશે ને 3 અહીંયા જશે. તો મને આ રચના પ્રાપ્ત થશે. હવે મારે આગળ લખેલી વિધિ સિગ્મા વીસી કરવાની છે. તો સિગ્મા વીસી કઈ છે? તો સિગ્મા વીસી કઈ છે? ઊભી છે. મિત્રો ઘણા ભૂલ શું કરે છે કે આ 3 નંબર હોય ત્યાં સિગ્મા વીસી આ ગણાય છે. જો તમે આ ગણશો તો તમારો જવાબ ખોટો આવશે. સિગ્મા વીસી ઉપર મિત્રો ભ્રમણ કે પરાવર્તન કોઈ પણ ક્રિયા થાય તો એ ક્રિયાને અંતે માત્ર પરમાણુઓ જ પોતાનું સ્થાન બદલે છે. અક્ષો, સમતલ એ તો પોતાની જગ્યાએ જ રહે છે. એટલે આનો અર્થ એમ થયો કે આ C3 જે ક્રિયા થઈ એને કારણે આ જે આપણો સિગ્મા વીસી જે છે એ કંઈ ગોળ ફરતો નથી, એ તો ત્યાંનો ત્યાં જ રહે છે. એટલે આ આપણો આરસી તલ છે, એને આપણે અહીંયા મૂકી દીધો. તો હવે આના ઉપર જો તો 2 એના સ્થાને રહે છે, જ્યારે 1 અને 3 એક્સચેન્જ થાય. તો એક્સચેન્જ થયા તો મને આ રચના પ્રાપ્ત થઈ. તો મિત્રો આ રચના જે છે એ આની સાથે શું સંબંધ ધરાવે છે મૂળ રચના સાથે? તો એ આપણે સમજવું છે. તો હું જોઈ લઉં છું તો કે 3માંથી કયા પરમાણુ? તો કે 1 પોતાના સ્થાને છે, તો હા. 2 ના. 3 ના. તો 1 પોતાના સ્થાને છે એટલે આ સમતલ હોવું જોઈએ. આ સમતલ કયું છે? તો કે સિગ્મા વીએ. તો આનો અર્થ એમ થયો કે જો સિગ્મા વીએ વિધિ આના ઉપર હું સીધી જ કરું તો 2 3 એક્શન થઈ જાય અને આ મને રચના ડાયરેક્ટ મળે. તો આમ સિગ્મા વીસી ગુણ્યા C3+ બરાબર સિગ્મા વીએ થાય છે. મિત્રો મેં પહેલાં C3+ ગુણ્યા સિગ્મા વીસી કર્યું હતું ત્યારે મને જવાબ શું મળેલો? અગાઉ આપણે જે વાત કરી ત્યારે તો કે સિગ્મા વીબી મળ્યો હતો, પણ અહીંયા જવાબ શું મળે છે? સિગ્મા વીએ મળે છે. આનો અર્થ એમ થયો કે C3+ ગુણ્યા સિગ્મા વીસી ઇઝ નોટ ઇક્વલ ટુ સિગ્મા વીસી ગુણ્યા C3+. એટલે કે A ગુણ્યા B બરાબર B ગુણ્યા A નથી. જો આવું થતું હોત તો સમૂહ આબેલિયન કહેવાત. પણ અહીંયા A ગુણ્યા B ઇક્વલ ટુ B ગુણ્યા A નથી થતું, ઇઝ નોટ ઇક્વલ ટુ. અને પરિણામે એમ કહી શકાય કે અહીંયા ગુણાકાર કોમ્પ્યુટ થતો નથી. એટલે કે ગમે તેમ તમે A ગુણ્યા B બરાબર B ગુણ્યા A કરો તો જવાબ સરખો આવતો તો કોમ્પ્યુટ થતો કહેવાય, પણ અહીંયા કોમ્પ્યુટ થતો નથી. એટલે આ સમૂહ કેવો છે? આબેલિયન નથી. એટલે મિત્રો ખાસ ધ્યાન રાખવું પડે
કે અહીંયા જે પાછળ લખેલી ક્રિયા છે પહેલી જ કરવાની અને પહેલી લખેલી એ પછી કરવાની. જો તમે ઊંધું કરો તો જવાબ બદલાઈ જાય. એટલે આનો અર્થ એવો થયો કે C3V સમૂહ આબેલિયન નથી. તો હવે મિત્રો આપણે ફરીથી બીજી વસ્તુ આગળ ચાલીએ. મિત્રો બીજો નિયમ છે તદેવનો નિયમ, જેને કહેવાય છે લો ઓફ આઈડેન્ટિટી. મિત્રો આપણે જાણીએ છીએ તદેવ એટલે એ જ રચના આપે એવી, પણ તદેવનો નિયમ શું કહે છે તો કે દરેક સમૂહમાં, આપણા સમૂહમાં 6 સભ્યો છે. કયા? E, C3+, C3-, સિગ્મા VA, સિગ્મા VC અને સિગ્મા VC, VB અને VC. તો મિત્રો આ 6 સભ્યોમાં એક સભ્ય એવું હશે, કયું? E. આપણા સિમેટ્રીને હંમેશા E જે છે એને તદેવ કહેવામાં આવે. એટલે આ જે છે એની સાથે આ બાકીના બધા સભ્યોનો જો ગુણાકાર કરીએ તો એ બાકીનું સભ્ય જ પરત મળે છે. તો આનો અર્થ એમ થયો કે કોઈ પણ સમૂહમાં એક સભ્ય, અહીંયા કયું છે E, એ એવું હોય છે કે જેનો ગુણાકાર બીજા સમૂહના અન્ય સભ્ય સાથે કરીએ તો એ જ સભ્ય આપણને પરત મળે છે જવાબ સ્વરૂપે. દાખલા તરીકે ઉદાહરણ લઈએ તો C3- ગુણ્યા E લઈએ તો અહીંયા આ બંનેનો ગુણાકાર કરીએ તો આ ગુણ્યા જૈસે થે, આ જૈસે થે વાળો, તો આપણને C3- જ મળે. અહીંયા ઉલટો ગુણાકાર કરો E ગુણ્યા C3- તો પણ એ જ મળે છે. તો આપણે કરીએ પહેલાં તો પહેલી E વિધિ. Eમાં એટલે કોઈ ફેરફાર નહીં, એનું એ જ. બીજી વિધિ કઈ કરીએ છીએ? જો પહેલાં અહીંયા આપણે આ વિધિ કરીએ છીએ E ગુણ્યા C3- એટલે પાછળ લખેલો E પહેલાં કરવાનો. હવે C3+ વિધિ કરીએ, એ માઇનસ. C3- એટલે શું? ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ભ્રમણ 120નું. એટલે આ જે છે એની પર અહીંયા, એટલે આ 1 અહીંયા આવશે, 3 અહીંયા જશે અને 2 અહીંયા આવશે. તો આ રચના પ્રાપ્ત થશે. તો આ C3- ગુણ્યા E કર્યું તો આ રચના જે છે ડાયરેક્ટ C3- થી પણ પ્રાપ્ત થાય છે. અહીં તમે જુઓ છો કે 1 પોતાની જગ્યાએ છે તો કે ના, 2 ના, 3 પણ ના. તો જ્યારે ત્રણેયમાંથી એકે પરમાણુ પોતાની જગ્યાએ ના હોય તો વિધિનો જવાબ કયો હશે? કાં તો C3+ હશે અથવા તો C3- હશે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો તો કે 1 આ બાજુ આવ્યો છે એટલે C3- છે. તો આ વિધિ કઈ થાય છે? C3-. તો એનો જવાબ C3- થાય છે. જો તમે ઉલટો ગુણાકાર કરો એટલે કે E ગુણ્યા C3- કરો તો પહેલી વિધિ કઈ કરવી પડે? C3-. તો C3- વિધિ કરી એટલે 1 અહીંયા આવે, 3 અહીંયા અને 2 અહીંયા. તો આ રચના પ્રાપ્ત થાય છે. અને પછી E કરું એટલે આ રચના એમની એમ જ રહે છે. હવે જો આને આની સાથે સરખાવવી હોય તો પહેલાં અહીંયા પૂછી લેવાનું કે બધા પરમાણુ કયા સ્થાને છે, જોઈ લેવાનું. તો 1 છે પોતાના સ્થાને? ના. 2 પણ નથી અને 3 પણ નથી. આનો અર્થ એમ થયો કે એક પણ પરમાણુ પોતાના સ્થાને નથી, એટલે કાં તો C3+ અથવા C3- હશે. તો અહીંયા આવે છે એટલે C3- વિધિ છે, એટલે આ પણ C3- થાય છે. તો આમ C3- ગુણ્યા E બરાબર C3- અથવા તો E ગુણ્યા C3- લો તો પણ C3- જવાબ મળે છે. તો તદેવનો નિયમ એમ કહે છે આપણને કે સમૂહની અંદર એક સભ્ય E તદેવ એવું હોય છે કે જેનો ગુણાકાર અન્ય સાથે કરવામાં આવે, બીજા સભ્ય સાથે, તો એ બીજું સભ્ય જ જવાબ તરીકે પ્રાપ્ત થાય છે. મિત્રો હવે આપણે ત્રીજો નિયમ લઈએ છીએ વ્યસ્તનો નિયમ, જેને લો ઓફ રેસિપ્રોકલ કહેવામાં આવે છે. મિત્રો આપણા સમૂહમાં અહીંયા C3V બિંદુ સમૂહ છે, એમાં 6 સભ્યો છે. તો અહીંયા આપણને એવું કહે છે કે C3V બિંદુ સમૂહના 6 સભ્યો, દરેક સભ્ય પોતાનું વ્યસ્ત ધરાવે છે. એટલે કહેવાનો અર્થ કે દરેક સમૂહના દરેક સભ્ય એ પોતાનું વ્યસ્ત ધરાવે છે અને વ્યસ્ત સાથેનો ગુણાકાર હંમેશા તદેવ વિધેય E આપે છે. દાખલા તરીકે અહીંયા ઉદાહરણ છે કે C3- અને C3+ એ પરસ્પર વ્યસ્ત છે, એટલે બેનો ગુણાકાર કરીએ તો હંમેશા E મળે. અને ગુણાકાર ગમે તે રીતે કરો, C3+ ગુણ્યા C3- કરો તો પણ E મળે છે. તો અહીંયા મિત્રો એક વસ્તુ, Eનું વ્યસ્ત E પોતે છે, C3+નું વ્યસ્ત C3- છે અને C3- નું વ્યસ્ત C3+ છે.
હવે આરસીતલ માટે દરેક આરસીતલનું વ્યસ્ત પોતે જ હોય છે, કારણ કે કોઈ પણ આરસીતલમાં એક વખત પરાવર્તન કરો એટલે પરમાણુ સામે જાય અને ફરીથી પરાવર્તન કરો એટલે પાછો આવે. એટલે આનો અર્થ એમ થયો કે સિગ્મા વીએનું વ્યસ્ત પોતે જ, સિગ્મા વીબીનું વ્યસ્ત સિગ્મા વીબી પોતે અને સિગ્મા વીસીનું વ્યસ્ત સિગ્મા વીસી પોતે. એટલે એમ કહેવાય કે સિગ્મા વીએ ગુણ્યા સિગ્મા વીએ બરાબર ઈ, સિગ્મા વીબી બરાબર સિગ્મા વીબી એ ગુણ્યા સિગ્મા વીબી બરાબર ઈ, સિગ્મા વીસી ગુણ્યા સિગ્મા વીસી બરાબર ઈ. પણ અહીંયા C3 પ્લસ ગુણ્યા C3 માઇનસ બરાબર ઈ અથવા તો C3 માઇનસ ગુણ્યા C3 પ્લસ બરાબર ઈ. તો આપણે એ વાતને પણ ચેક કરી લઈએ મિત્રો. અહીંયા હું C3 પ્લસ ક્રિયા પાછળ લખેલી ક્રિયાને પહેલાં કરીશ. તો પહેલાં એ વિધિ કરી C3 પ્લસ એટલે શું? ઘડિયાળના કાંટાની દિશામાં 120નું ભ્રમણ. તો આ રચના પ્રાપ્ત થઈ મિત્રો. તરત જ C3 માઇનસ એટલે ઘડિયાળના વિરુદ્ધ દિશામાં, કાંટાની વિરુદ્ધ દિશામાં 120નું ભ્રમણ. એટલે જે આમ ફર્યું હતું 120 પાછું મૂળ જગ્યાએ, તો મૂળ જગ્યાએ આવે એટલે શું થાય? ઈ. તમે જોઈ શકો છો કે ઈ મળે છે. જો આ રીતે કરીએ આપણે તો પહેલાં C3 માઇનસ વિધિ કરવી પડે. તો C3 માઇનસ વિધિ કરું તો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં, એટલે કે આમ ભ્રમણ આપવું પડે. આ અહીંયા જશે, 3 અહીંયા જશે અને 2 અહીંયા જશે. એટલે આ રચના મળી. અને ફરીથી મારે આગળ લખેલી વિધિ કરવાની છે. એટલે C3 પ્લસ કરું એટલે પાછો 1 પોતાની જગ્યાએ, 2 પોતાની જગ્યાએ, 3 પોતાની જગ્યાએ, મૂળ રચના પ્રાપ્ત થાય તો ઈ મળે છે. તો આમ અહીંયા વ્યસ્તનો નિયમ પણ પળાય છે. તમે જોયું કે 6 સભ્યો છે, 6 સભ્યોના વ્યસ્ત છે અને વ્યસ્ત સાથેનો ગુણાકાર હંમેશા ઈ આપે છે તદૈવ વિધેય. મિત્રો હવે છેલ્લો નિયમ જે છે સહગુણનનો નિયમ. આપણે જોયું ત્રણેય નિયમોનું પાલન કર્યું, ગુણકના નિયમનું પણ પાલન થયું. એ વખતે આપણે એ ચેક પણ કર્યું કે સમૂહ આબેલિયન છે કે નહીં. તો આ સમૂહ આબેલિયન નથી, કારણ કે A ગુણ્યા B બરાબર B ગુણ્યા A થતું નથી. એ પછી તદૈવનો નિયમ જોયો, પછી વ્યસ્તનો નિયમ જોયો. હવે સહગુણનનો નિયમ. સહગુણનનો નિયમ એવું કહે છે કે A ગુણ્યા BC એટલે કે B ગુણ્યા C કૌંસમાં છે બરાબર AB ગુણ્યા C થવું જોઈએ. આ ઈ ખોટું છે વચ્ચે. તો A ગુણ્યા BC બરાબર AB ગુણ્યા C. તો મિત્રો એ આપણે ચેક કરીએ છીએ. તો પહેલું આપણે ડાબી સાઈડ, એટલે ઉદાહરણ તરીકે આપણે શું લઈએ છીએ? તો આ સભ્યો પૈકીના કોઈ પણ 3 લઈ શકીએ અહીંયા ABC તરીકે. તો A તરીકે આપણે C3 પ્લસ લીધું છે, B તરીકે આપણે સિગ્મા VA, C તરીકે સિગ્મા VC લીધું છે. તો મિત્રો A ગુણ્યા BC છે અહીંયા, તો AB ગુણ્યા C થાય. તો મેં બંને રીતે લખી કાઢ્યું. આ થઈ આપણે મેથ્સની દાખલા ગણીએ ને તો આ લેફ્ટ સાઈડ કહેવાય, ડાબી બાજુ બરાબરની, અને બરાબરની જમણી બાજુ છે જે રાઈટ હેન્ડ સાઈડ કહેવાય. તો આપણે પહેલાં લેફ્ટ સાઈડ લીધી. તો લેફ્ટ સાઈડ જે છે એ C3 પ્લસ ગુણ્યા આ મેં મૂકી દીધું છે. તો હવે એનો ગુણાકાર શું આવે છે એ આપણે જોઈએ. તો આપણે જાણીએ છીએ કે આ અને આ કૌંસનો ગુણાકાર કરીએ તો પહેલો આ આપણે જવાબ મેળવવો પડે. તો પહેલાં આપણે આ કૌંસ છોડીએ છીએ. તો આમાં પહેલી વિધિ કઈ કરવાની? તો કે અહીંયા પાછળ લખે એટલે પહેલી સિગ્મા VC. તો સિગ્મા VC વિધિ કરવાની, પછી સિગ્મા VA કરવાની, અને બંનેનો જવાબ જે આવે એ C3 માઇનસ આવે છે. એટલે મેં C3 માઇનસ આ બેની જગ્યાએ મૂકી દીધું. એટલે C3 પ્લસ અને C3 માઇનસ આ બંને પરસ્પર વ્યસ્ત છે એટલે ઈ થાય. તો અહીંયા ઈ થાય છે. તો હવે આપણે ખરેખર જોઈએ વિધિમાં શું થાય છે. તો આ જે રચના છે એમાં સિગ્મા VC એટલે આ ઊભો છે 3 અને Nમાંથી પસાર થતો, H3 અને Nમાંથી. તો 1 ને 2 XN થાય છે, 3 એની જગ્યાએ રહે છે. તો આ રચના પ્રાપ્ત થાય છે મિત્રો. હવે સિગ્મા VA એટલે કયો? 1માંથી પસાર થતો આ નહીં. આપણે સિગ્મા VA કયો છે? ઓરિજિનલ. અહીંયા જોવાનું આ છે, કારણ કે એ ફરતો નથી. તો સિગ્મા VA આ છે એટલે મેં અહીંયા યલો કલરનું દોરેલો છે અહીંયા. તો 2 એની જગ્યાએ રહેશે અને 1 અને 3 XN થશે. અહીંયા XN થયા. તો આ રચના પ્રાપ્ત થઈ. તો આ બંનેને અંતે જે આ રચના મળી એનો સંબંધ કેવો છે? તો જોઈ લઈએ કે 1 2 3 એની જગ્યાએ છે. તો કે 1 જે છે એ એની જગ્યાએ નથી, 2 પણ એની જગ્યાએ નથી અને 3 પણ નથી. બધા બદલાઈ ગયા છે. આનો અર્થ એમ થયો કે C3 પ્લસ અથવા તો C3 માઇનસ હશે.
તો અહીંયા તમે જુઓ છો ઉલટું આવે છે 1, એટલે આમ આવે છે, એટલે C3 માઇનસ. તો આ વિધિ કઈ થઈ? C3 માઇનસ. એટલે C3 માઇનસ જવાબ આ બેનો ગુણાકારનો અહીંયા મૂક્યો. હવે આ બે વિધિ કરવાની, આ વિધિ કરવાની, તો આમાં પાછળ કઈ લખેલી છે? C3 માઇનસ. તો C3 માઇનસ આપણે કરી દીધી, એટલે આ મળ્યું છે આપણને. હવે આપણે આગળવાળી વિધિ કરીએ C3 પ્લસ, એટલે એના ઉપર C3 પ્લસ કરીએ છીએ. C3 પ્લસ કરીએ એટલે શું થાય છે? તો કે C3 પ્લસ એટલે ઘડિયાળના કાંટાની દિશામાં 120નું ભ્રમણ, એટલે 1 અહીંયા આવશે, 2 અહીંયા આવશે અને 3 અહીંયા આવશે. તો આ રચના મને પ્રાપ્ત થઈ. તો આ રચના બિલકુલ મૂળ રચના જેવી જ છે, એટલે કઈ વિધિ થઈ ગઈ? E. તો આમ મિત્રો જોયું અહીંયા તમે કે ડાબી બાજુનો જવાબ આપણને શું મળ્યો છે? E મળ્યો. હવે આપણે જમણી બાજુ લઈએ. જમણી બાજુ એટલે કઈ છે આપણી? તો કે C3 પ્લસ ગુણ્યા સિગ્મા VA, એટલે AB ગુણ્યા C છે. તો અહીંયા આપણે રાઈટ હેન્ડ સાઈડ લીધી, તો આ આપણી રાઈટ હેન્ડ સાઈડ છે. તો મિત્રો પહેલાં આપણે આ ગુણાકાર કરવો પડે. તો આનો જવાબ શું આવે છે એ મારે અહીંયા મૂકવાનો અને પછી આ ગુણાકાર કરવાનો. તો સૌથી પહેલું જે છે, આ ગુણાકાર કરવા માટે સિગ્મા VA પાછળ લખેલું પહેલાં કરવું પડે અને પછી C3 પ્લસ કરવું પડે. તો સિગ્મા VA આ યલો કલરનો દર્શાવેલો એ છે, એટલે 1 એની જગ્યાએ રહે ને 2 3 એક્સચેન્જ થશે, તો આપણને આ મળે છે. ત્યારબાદ C3 પ્લસ કરીએ છીએ. તો C3 પ્લસ એટલે ઘડિયાળના કાંટાની દિશામાં, એટલે 1 અહીંયા આવશે, 2 અહીંયા આવશે અને 3 અહીંયા આવશે. એટલે 1 અહીંયા છપાયેલા નથી, 1 2 સોરી C3 પ્લસ એટલે 1 અહીંયા, 3 અહીંયા, એટલે 1 3 અને 2. તો તમે જોઈ શકો 1 3 અને આ 3 જ પોતાની જગ્યાએ છે મિત્રો અહીંયા, એટલે આ સિગ્મા VC થશે. તો અહીંયા સિગ્મા VC આપણને જવાબ મળે. તો મેં સિગ્મા VC મૂકી દીધો. સાની? આ બંનેનો ગુણાકાર. તો સિગ્મા VC ગુણ્યા સિગ્મા VC. હવે આપણે જાણીએ છીએ કે આરસીતલ સેમ જ છે આ બંને, તો 2 વખત વિધિ થાય તો હંમેશા E મળે. તો આપણે પાછળ લખેલું જે છે સિગ્મા VC પહેલાં કરીએ છીએ, તો 1 2 એક્સચેન્જ થાય છે અને 3 ત્યાંનો ત્યાં રહે છે. ફરી પાછું સિગ્મા VC એ જ આરસીતલ ઉપર, તો પાછો 1 2 પરત આવે છે પોતાની જગ્યાએ, એટલે કઈ વિધિ મળે છે? E. તો આમ અહીં તમે જોઈશો C3 પ્લસ ગુણ્યા સિગ્મા VA ગુણ્યા સિગ્મા VC આ કૌંસની અંદર બરાબર આ કૌંસની અંદર ગુણ્યા સિગ્મા VC બરાબર E થાય છે. તો આમ લેફ્ટ હેન્ડ સાઈડનો જે E જવાબ મળે છે એ જ જવાબ રાઈટ હેન્ડ સાઈડનો પણ મળે છે. અને પરિણામે અહીંયા સહગુણનના નિયમનું, લો ઓફ એસોસિએશનનું પાલન થાય છે. તો મિત્રો આ જે છે એ 4 સમૂહોનું પાલન કરે છે. તો C3V બિંદુ સમૂહની સ્પષ્ટ ભિન્ન સંક્રિયાઓનો સમૂહ, 6 સભ્યોનો સમૂહ એ 4 નિયમોનું, ગુણકના નિયમનું, પછી લો ઓફ આઈડેન્ટિટી એટલે તદેવના નિયમનું, લો ઓફ રેસિપ્રોકલ એટલે વ્યસ્તના નિયમનું અને લો ઓફ એસોસિએશન એટલે સહગુણનના નિયમનું પણ પાલન કરે છે અને પરિણામે મલ્ટિપ્લિકેશન ટેબલ બનાવી શકે. મિત્રો અહીંયા મલ્ટિપ્લિકેશન ટેબલ લખેલું છે. અહીં મલ્ટિપ્લિકેશન ટેબલમાં શું છે? તો કે અહીંયા ખૂણામાં C3V લખવામાં આવે છે અને બધી જ ક્રિયાઓ, સ્પષ્ટ ભિન્ન સંક્રિયાઓ અહીંયા લખી દેવામાં આવે છે. E C3 પ્લસ, C3 માઇનસ, સિગ્મા VA, સિગ્મા VB, સિગ્મા VC. એ જ ક્રમ અહીંયા પણ લખવામાં આવે છે. તો અહીંયા અને અહીંયા બંને 6 ક્રિયાઓ લખી દીધી. મિત્રો આપણે A ગુણ્યા B તો A અહીંયા લખીએ છીએ અને B અહીંયા હોય છે. એનો અર્થ એમ થયો કે પહેલી આ ક્રિયા થાય છે, B લખેલી પાછળ લખેલી, અને આ ક્રિયા લખેલી જે છે એ આગળ. એટલે A ગુણ્યા B હોય તો ધારો કે અહીંયા C3 પ્લસ ગુણ્યા C3 માઇનસ જોવું હોય મારે, તો C3 પ્લસ આગળ છે એટલે આ લેવાનું E. C3 પ્લસ ગુણ્યા C3 માઇનસ અહીંયા, તો આ બે આપણા છે C3 પ્લસ ગુણ્યા C3 માઇનસ, એ બેનું જંક્શન કયું? આ. તો C3 પ્લસ આ C3 પ્લસ અને C3 માઇનસનું જંક્શન આ છે. તો આ બંનેનો ગુણાકાર કયો મળ્યો? જવાબ અહીંયા છે E. તો આ ભાગની અંદર જવાબ દર્શાવેલા છે.
તો અહીંયા એ દર્શાવેલા છે, આગળ લખાતી વિધિ કે જેને કરવામાં પછી આવે છે, અને અહીંયા પાછળ લખાતી વિધિ બી કે જેને કરવામાં પહેલાં આવે છે, એ દર્શાવવામાં આવે છે. અને અહીં દરેકના જંક્શન ઉપર એનો ગુણાકાર દર્શાવેલો છે. તો મિત્રો આપણે જાણીએ છીએ કે ઈ સાથે કોઈ પણ વિધિનો ગુણાકાર કરો તો એ જ સભ્ય મળે છે. એટલે તમે જો ઈ C3+, C3- સિગ્મા VA, સિગ્મા BV, સિગ્મા VC, એવી રીતે C3+ ઈ સાથેનો ગુણાકાર તો પણ C3- સાથેનો ગુણાકાર એ પણ C3-, VA સાથેનો VA, VB સાથેનો VB, VC સાથેનો VC. બહુ જ થોડા સમૂહો જે છે રચનાઓ કે જેને આપણે લખવા પડે છે. મિત્રો બીજી એક વાત બહુ જ રસપ્રદ બાબત છે, મેં એના 2 ભાગ પાડેલા છે. તો આ ભાગ જેમાં બ્લુ કલરથી દર્શાવેલા છે એમાં C3+ ને C3- જ છે. કોઈ પણ રોમાં અને કોઈ પણ કોલમમાં કોઈ પણ સભ્ય રિપીટ થાય નહીં, બરાબર. એટલે C3-, C3+, સિગ્મા VA, સિગ્મા BB, સિગ્મા VC. હવે આપણે જાણીએ છીએ તદેવનો નિયમ આપણે યુઝ કરી દીધો. હવે વ્યસ્તનો નિયમ તો આપણે જાણીએ C3+નું વ્યસ્ત કોણ છે? C3-. તો C3+ ને C3- ગુણાકાર હંમેશા ઈ થાય, તો અહીંયા ઈ મળે છે. એવી રીતે C3- ગુણાકાર C3+ સાથે કરો તો પણ ઈ મળે છે, તો અહીંયા ઈ. તો આપણને આ બધા જ મળી ગયા, આ બધા મળી ગયા અને આ 2 ઈ પણ મળી ગયા. તો હવે આ 2 જ બાકી રહ્યા. તો મારે જોઈ લેવાનું કે C3+ ને ઈ છે તો અહીંયા વચ્ચે C3- લખી દેવાનું. અહીંયા C3- ઈ છે તો અહીંયા C3+. તો આ ચોકઠામાં આપણે 3 રિપીટ ના થાય રીતે કોઈ પણ લાઈનમાં ઊભી કે આડી તમે રો લો કે કોલમ લો તો એમાં રિપીટ થતું નથી. મિત્રો એવી જ રીતે અહીંયા જો આપણે સિગ્મા VA નો વ્યસ્ત સિગ્મા VA પોતે જ, એટલે બંનેનો ગુણાકાર અહીંયા ઈ થાય છે. એના સિગ્મા BBનું વ્યસ્ત સિગ્મા BB તો એ પણ ઈ. એવી રીતે સિગ્મા VCનો ગુણાકાર પણ ઈ થાય છે. તો મિત્રો 2 વિધિ અહીંયા, 2 વિધિ આ ખાનામાં અને એક અહીંયા જો તમે કરો તો 5 વિધિમાં આખું મલ્ટિપ્લિકેશન ટેબલ. તો આપણે અહીંયા જોયું કે મલ્ટિપ્લિકેશન ટેબલ એ શું છે? તો કે સમમિતિ વિધિઓનો ગુણાકાર દર્શાવતું ટેબલ છે. પણ સમમિતિ વિધિઓ કેવી? સ્પષ્ટ બિન સંક્રિયાઓ, જેને સમૂહ કહેવામાં આવે છે. તો C3V બિંદુ સમૂહના સમૂહમાં કુલ 6 સ્પષ્ટ ભિન્ન સંક્રિયાઓ છે, અને આ 6 સ્પષ્ટ ભિન્ન સંક્રિયાઓનો સમૂહ જે છે એણે મલ્ટિપ્લિકેશન ટેબલ બનાવવા માટે 4 નિયમોનું પાલન કરવું પડે છે. લો ઓફ એટલે ગુણકનો નિયમ મલ્ટિપ્લિકેશન, લો ઓફ આઇડેન્ટિટી એટલે કે તદેવનો નિયમ, લો ઓફ રેસિપ્રોકલ એટલે વ્યસ્તનો નિયમ, અને લો ઓફ એસોસિએશન એટલે સહગુણકનો નિયમ. મિત્રો 4 નિયમોનું આ સભ્યોએ પાલન કર્યું છે, એટલે આ સભ્યો ભેગા થઈને મલ્ટિપ્લિકેશન ટેબલ બનાવી શકે. અને તમે અહીંયા મલ્ટિપ્લિકેશન ટેબલ જોઈ શકો છો. અને અહીંયા A ગુણ્યા B, આ રોમાં A એટલે પહેલી લખાતી વિધિ અહીંયા મૂકવામાં આવે છે અને બીજી લખાતી વિધિ અહીંયા મુકાય છે. જ્યારે પહેલી લખાતી વિધિ એ જે છે એને પાછળથી કરવામાં આવે છે અને જે પાછળ લખાય છે એ વિધિને પહેલી કરવામાં આવે છે. તો આમ C3V બિંદુ સમૂહનું મલ્ટિપ્લિકેશન ટેબલ આપણે રચ્યું. એની સાથે સંકળાયેલા 4 જે નિયમોનું એ પાલન કરે છે કે નહીં એ જોયું. સાથે સાથે C3V બિંદુ સમૂહ એ આબેલિયન નથી, એટલે કે A ગુણ્યા B બરાબર B ગુણ્યા A કાયમ થતું નથી એમાં, અને પરિણામે આ સમૂહ આબેલિયન નથી. તો મિત્રો આવતી વખતે આપણે C2V અને C2H બિંદુ સમૂહના ગુણાકાર કોષ્ટકની રચના કરીશું. અને ત્યારબાદ મિત્રો આ પૈકીના દાખલા તરીકે અહીંયા 3 સિગ્મા VA, સિગ્મા BB અને સિગ્મા VC જે છે એ 3 સમતુલ્ય સમમિતિ તત્વો છે. તો સમતુલ્ય સમમિતિ તત્વો એટલે શું એ પણ આપણે બહુ ઇન્ટરેસ્ટિંગ વિષય છે, એની પણ આપણે વાત કરીશું. મિત્રો
આપણે લગભગ સિમેટ્રીના અંત તરફ જઈ રહ્યા છીએ અને અત્યાર સુધીમાં પીપીટી દ્વારા અને મોડલ્સ દ્વારા મેં શક્ય એટલો આ વિષયને સરળ બનાવવા પ્રયત્ન કર્યો છે. બહુ જ બધા ઉદાહરણો છે, બહુ જ બધા અણુઓ છે અને પરિણામે સ્વાભાવિક જ જેટલી મહેનત તમે વધુ કરશો, જેટલું તમે અણુ સાથે અણુની કલ્પના કરવા પ્રયત્ન કરશો, એમાં વિચાર વધુ કરશો, એમ તમે આ વિષયને વધુ સમજી શકશો. આવતા આ મોલેક્યુલર સિમેટ્રીના છેલ્લા લેક્ચરમાં આપણે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.